ડભોઈ તાલુકાના થરવાસા ઓવરબ્રિજની દયનીય સ્થિતિ દર ચોમાસે સળિયા બહાર આવી જતા વાહન ચાલકો પરેશાન। ડભોઈ તાલુકામાંથી પસાર થતો અને ડભોઈ કરજણ માર્ગને જોડતો અતિ મહત્વપૂર્ણ થરવાસા ઓવરબ્રિજ ફરી એકવાર ભારે વિવાદમાં આવ્યો છે। દર વર્ષે ચોમાસાની ઋતુ શરૂ થતાં જ બ્રિજ પર પડેલા ગાબડા અને નબળા સમારકામના કારણે મારેલા ઠીંગડા ઉખડી જાય છે અને બ્રિજના લોખંડના સળિયા બહાર ફેંકાઈ નીકળે છે અને આ જોખમી પરિસ્થિતિના કારણે માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નબળી ગુણવત્તા અને અધિકારીઓની બેદરકારી ડભોઈ અને કરજણ વચ્ચેનો આ મુખ્ય રસ્તો હોવાથી અહીંથી રોજના હજારો નાના મોટા વાહનો પસાર થાય છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અધિકારીઓની ગેરહાજરી જ્યારે પણ આ બ્રિજના સમારકામ કે તકલાદી પેચવર્કનું કામ ચાલતું હોય છે ત્યારે સંબંધિત વિભાગના એક પણ જવાબદાર એન્જિનિયર કે અધિકારી સ્થળ પર હાજર રહેતા નથી। કોન્ટ્રાક્ટરની મનમાની અધિકારીઓની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવીને કોન્ટ્રાક્ટરો અત્યંત હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરે છે, જેના કારણે થોડા જ સમયમાં સમારકામ ધોવાઈ જાય છે। અકસ્માત અને પંચરનું જોખમ બ્રિજ પરથી બહાર નીકળેલા તીક્ષ્ણ લોખંડના સળિયાના કારણે રોજે રોજ અનેક વાહનોના ટાયર ફાટવા અને પંચર પડવાના બનાવ બની રહ્યા છે, જેનાથી ગંભીર અકસ્માત થવાનો ભય સતત તોળાતો રહે છે। પ્રજાની તાકીદની માંગણી તંત્રની બેદરકારીનું પરિણામ આજે સામાન્ય જનતાને વાહન ચાલકોએ ભોગવવાનો વારો આવ્યો છે। ડભોઈ કરજણ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક ગ્રામજનોની એક જ માંગ છે કે તંત્ર દ્વારા માત્ર ઉપર છલ્લા ઠીંગડા મારવાને બદલે થરવાસા ઓવરબ્રિજનું યોગ્ય ગુણવત્તાયુક્ત અને કાયમી ધોરણે સમારકામ કરવામાં આવે, જેથી પ્રજાને હાલાકીમાંથી વહેલી તકે મુક્તિ મળે।